નો પેઇન, એટલે પેઇન વગરનું એક ઓપરેશન હતું તો સરળ હતું. અને ત્યારબાદ મેં જીવનમાં જોયું કે હું ગમે ત્યાં રજૂઆત કરવા જાઉં, સરકારી દફતરે જાઉં તો મારી રજૂઆત એક સારી રીતે હું રજૂ કરી શકું છું. મારું નામ સાગર નાવડિયા છે. હું કેટલાય વર્ષોથી એડવોકેટની પ્રેક્ટિસ સાથે જોડાયેલો છું અને હું ગમે ત્યાં જાઉં તો મને પહેલાં સંકોચ અનુભવ થતો હતો. કલેક્ટર ઓફિસ હોય, સરકારી દફતર હોય, કે ભાઈ મારો લુક કેવો છે, શું છે, હું રજૂઆત હરકી કરી નહોતી. એટલે પછી મેં કીધું જીવનમાં થોડુંક પરિવર્તન લાવવું જરૂરી છે. તો મેં વિચાર્યું કે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા છે. કેટલાય ડૉક્ટરની સલાહ લીધી, પછી દોસ્તાર મિત્રો સાથે ભલામણ કરી તો મને રિકોમનો પ્રેફરન્સ મળ્યો અને હું વિઝિટ માટે ગયો. મને થોડોક સારો એક્સપિરિયન્સ લાગ્યો શરૂઆતમાં, તો મેં કીધું કે ચાલો ટ્રાય મારીએ. તો મેં મારું જે જર્ની છે નવી એ સ્ટાર્ટ કરી અને ઓપરેશન કરાવ્યું અને સક્સેસફુલ ગયું. આ નવી લાઈફ માટે રિકોમ હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.